અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગંદા પાણીના મુદ્દાને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો અને આ માટેની તેઓએ રજૂઆત પણ કરી છે। યુનિવર્સિટીની ઘણી બધી ફેકલ્ટી એવી છે કે જ્યાં ગંદુ પાણી આવે છે અને જેના કારણે અહીં ભણતા જે વિદ્યાર્થીઓ છે, અહીં રહેતા જે વિદ્યાર્થીઓ છે તેઓને હાલાકી પડે છે। આ ગંદા પાણીનો પ્રશ્ન અને સાથે સાથે સ્વચ્છતાનો અભાવ, આ બંને મુદ્દે વિરોધ એબીવીપી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો અને તેઓ દ્વારા આ માટે રજૂઆત પણ કરવામાં આવી। પાણીની ટાંકી સાફ કરવામાં આવે, સ્વચ્છતા રાખવામાં આવે તે માટેની રજૂઆત તેમણે કરી છે। યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓ ખાતે સ્વચ્છતા જળવાઈ રહે તેનું ધ્યાન રાખવામાં આવે, પાણીની ટાંકીની નિરંતર સફાઈ થવી જોઈએ અને સાથે જ ચોખ્ખું પાણી વિદ્યાર્થીઓને મળી રહે તે માટેની રજૂઆત તેમણે કરી અને જે રજૂઆતને ધ્યાનમાં રાખતા ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલ દ્વારા એવું નિવેદન પણ આપવામાં આવ્યું છે કે આગામી 10 દિવસની અંદર તે સમસ્યાનું નિરાકરણ લાવી દેવામાં આવશે। ગંદા પાણીની બદલે વિદ્યાર્થીઓને ચોખ્ખું પાણી પૂરું પાડવામાં આવશે। છેલ્લા 2-3 વર્ષથી એમની પાણીની ટાંકી એક પણ ક્લીન કરવામાં નથી આવી અને ક્યાંક કદાચ કોઈ જગ્યાએ પાણી આવતું છે તો ત્યાં આગળ પાણીના ગ્લાસ નહીં હોય। સર, યુનિવર્સિટી ઘણા હજાર વિદ્યાર્થીઓનું વોકિંગ હતું ફેકલ્ટીમાં, મેન બિલ્ડિંગ પર માત્ર 2 જગ મૂકવાની લાગે છે। જ્યારે MS યુનિવર્સિટી કોમર્સ સેક્ટરનું જે કુલર બગડ્યું છે એના 6 મહિના થઈ ગયા, બધાને સારી રીતે ખબર છે કે આ કુલર રિપેર કરવાની જરૂર છે, પરંતુ યુનિવર્સિટી કેમ એની પર આપતી નથી, એક મોટો પ્રશ્ન છે। વિદ્યાર્થી પરિષદ દ્વારા MS યુનિવર્સિટીના હેડ ઓફિસ ખાતે વિદ્યાર્થીઓની બેઝિક સુવિધા જે કહી શકાય પાણી, એ પાણી ક્યાંક ને ક્યાંક દૂષિત આવે છે તો ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ પાણીની પરબ પણ નથી। અને MS યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલની વાત કરીએ, જે ઇસ્યુ સૌથી મોટો છે કે MS યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલની પાણીની ટાંકી છેલ્લા ઘણા વર્ષોથી સાફ થઈ નથી, એની અંદર ચકાસણી કરવાની અંદર આવે અને ક્યાંક કોઈ જગ્યાએ પાણી હશે તો ત્યાં આગળ પાણીને પીવા માટેના ગ્લાસ નહીં હોય। એટલે યુનિવર્સિટીમાં શાંતિપૂર્વક અલગ અલગ ફેકલ્ટીમાં વિદ્યાર્થી પરિષદે રજૂઆત કરી હતી, પરંતુ અમારી રજૂઆતને ધ્યાનમાં ન લેતા આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા હેડ ઓફિસ ખાતે આજે એક ઇનિશિયેટિવ પાણીનું માટલું, એટલે કે ઠંડુ પાણી જે માટલામાં મળતું હોય છે એવા માટલા મૂકવાની અંદર આવે તો પણ વિદ્યાર્થી પીશે। એટલે MS યુનિવર્સિટી વાઇસ ચાન્સેલરને રજૂઆત કરવા માટે આવ્યા છે કે વહેલામાં વહેલી તકે વિદ્યાર્થીઓની બેઝિક સુવિધા પૂરી કરવાની અંદર આવે। અમે અહીંયા પાણીને લઈને રજૂઆત કરવામાં આવ્યા છે। કોમર્સ ફેકલ્ટીમાં ઘણા બધા વિદ્યાર્થીઓ હોવા છતાં 18,000 વિદ્યાર્થીઓ હોવાના એક્ઝામ આપવા આવે છે અને ફક્ત 2 જ જગ મૂકવામાં આવ્યા છે પાણીમાં। અને આર્ટ્સ ફેકલ્ટીમાં પાણી દૂષિત આવી રહ્યું છે। ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં પાણીની પરબ છે પણ પાણી માટે પીવા માટે ગ્લાસ નથી મૂકવામાં આવ્યા અને ઘણી બધી જે ટાંકી છે તે ક્લીન નથી કરવામાં આવી, જેનાથી પાણી ગંદુ આવે છે અને એનાથી બીમારી ફેલાવાના ડર રહે છે અને પાણી ગરમીમાં જરૂરિયાત પાણીની વધારે પડે, એના માટે અમે અહીંયા આવેદન લઈને આંદોલન નહીં આવ્યા છે। કૃપા ઠાકોર, લો ફેકલ્ટી મંત્રી। પહેલાં આપણે કોમર્સ ફેકલ્ટીથી વાત કરીએ। કોમર્સ ફેકલ્ટીનો જે પાણીનો પ્રશ્ન હતો એની અંદર અમે 8 પંડ્યા સાહેબ તમે પણ આપણે 8 વોટર કુલર મંગાવી દીધા છે, જેનું ઇન્સ્ટોલેશન ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો એ બાબતે। મ્યુનિસિપલ કોર્પોરેશનની જે લાઇનમાં ડિફેક્ટ હતી હા, એ પણ કામ આજે ચાલુ થઈ આ કામ તમે જોઈ શકો છો। જો સાંભળો, ગઈ ઈસીમાં અમે પાસ કરાવ્યું, પરચેસ કર્યા, કુલર આવી ગયા, કુલર ઇન્સ્ટોલમેન્ટ ચાલે છે અને જે મ્યુનિસિપલ કોર્પોરેશનની લાઇનનો સવાલ હતો એનું પણ આજે ખોદકામ ચાલુ થઈ ગયું, નંબર 1। નંબર 2, જ્યાં સુધી ઉપરની ટાંકીનો જે પ્રશ્ન છે એ અમે દર વર્ષે સાફ કરીએ છીએ, છતાં કે પ્રશ્ન હોય તો મારા યુનિવર્સિટી એન્જિનિયર આવે છે, એની જોડે આપણે સ્પષ્ટીકરણ કરી દઈએ। જ્યાં સુધી હોલ્સ ઓફ રેસિડન્સનો જે સવાલ છે, જે બાથરૂમ ટોયલેટનો હતો, એ કામ અમે શરૂ કરાવી દીધા છે, તમે જઈને SP હોલમાં જોઈ શકો છો, એ બધા કામ અમે શરૂ કરાવી। તદુપરાંત અમે બોયઝ હોસ્ટેલ આખી યુનિવર્સિટીના જે વોશરૂમ છે, વોશરૂમ 3 પ્રકારની રીતે અમે સર્વે કર્યો છે। ક્યાં વોશરૂમ કેટલા જોઈએ છે, નંબર 1, કયા વોશરૂમમાં કેટલી ખામી છે નાની, કયા વોશરૂમમાં કેટલી મેજર ખામી છે, કયા વોશરૂમમાં સિક્યુરિટી સચવાતી નથી, આ 4 પ્રકારની કાર્યવાહી અમે કરી છે। ટોટલ 25 જણની કમિટી 25 જણો પાસેથી અમારી પાસે યુનિવર્સિટી એન્જિનિયર પાસે આવી ગયું છે ટોટલ આખું, અને એના પ્રમાણે અમે કામ કરી રહ્યા છીએ। પૂરેપૂરો માહિતી અમારી પાસે અત્યારે હાલમાં મારી પાસે હાજર છે।
ના એ રસ્તો હું કહું છું તમને હવે જ્યાં સુધી હું ધ્યાન દોરું છું સદંતર ચાલુ છે રાત્રે 9 વાગ્યા સુધી હું એમની તૈયારી રાખું છું અને હમણાં મેં યુનિવર્સિટી એન્જિનિયરને બોલાવ્યા છે જ્યાં સુધી TDSની વાત ચાલે છે TDSની અંદર અમારા ડિપાર્ટમેન્ટ ઓફ સિવિલ એન્જિનિયરિંગમાં UD પટેલ અભિપ્સા મકવાણા UD પટેલ અભિપ્સા મકવાણાને મેં TDS પંપા માટેનું કામ સોંપી દીધું છે કે પાણી આવે છે કુલરમાં કેવા ટાઈપનું આવે છે કેટલું TDS તો આવે છે એ પણ અમે કરાવ્યું છે જે બીજી વાત આવે છે કે ટાંકીઓ કેટલી સાફ થાય છે એનું પણ અમે કામ કરેલું જ છે પદ્ધતિ પૂરેપૂરી કરેલી છે છતાં પણ વિદ્યાર્થીઓને એવું લાગતું હોય તો હું આજે ફરીથી અમે જાતે યુનિવર્સિટી એન્જિનિયર અમારા જઈને વિઝિટ કરીશું અને તમને સાંજ સુધી જવાબ આપીશું અને વિદ્યાર્થીઓ લાગે વળગે ત્યાં સુધી વિદ્યાર્થીઓ માટે જ અમે છે અને અમે એમનું કામ કરી જ રહ્યા છીએ અને કરીશું જ છતાં પણ એમને એવું લાગતું હોય કે નથી થતું તો અમે એના માટે માફી માગીએ છીએ અને અમે કરી દઈશું 10 દિવસની અંદર